આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ભાખરીયા સોમવાર વ્રત કથામાં। તો ચાલો કથાની શરૂઆત કરીએ। આ વ્રત કરનારે શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત શરૂ કરવું। સવારે શંકર ભગવાનનું પૂજન કરવું, પછી વાર્તા કહેવી કે સાંભળવી। સાંભળનારે વચ્ચે વચ્ચે મહાદેવ મહાદેવ બોલવું। પછી ભાખરી બનાવી, તેમાં ઘી ગોળ નાખી લાડવા બનાવવા, તેને એકટાણામાં ખાવો અને પ્રસાદી તરીકે વહેંચવો। ઉજવણીને દિવસે 1.25 શેર કે 5 શેરની ભાખરી બનાવી ગોળ ઘીના લાડુ બનાવવા। સવારે નાહીને શંકર ભગવાનનું 16 વસ્તુથી પૂજન કરવું અને નૈવેદ્ય તરીકે એક લાડુ ધરાવવો। પ્રસાદી તરીકે બીજા લાડુમાંથી થોડા મંદિરમાં પૂજારીને, બ્રાહ્મણને, બાળકોને, આડોશ પડોશીને આપવા અને વાર્તા સાંભળી એકટાણું કરતી વખતે પોતે સહકુટુંબ આરોગવા। વધે તો કીડિયારું પૂરવું અને ગાયને ખવડાવી દેવા। આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારની સર્વ મનોકામના પૂરી થાય છે। એક ગામમાં સોમશર્મા નામે શાસ્ત્રો ભણેલો એક બ્રાહ્મણ તેની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો। બંને નિર્ધન હતાં। જ્યારે ભિક્ષા ન મળે ત્યારે બંને ભૂખ્યા પેટે મહાદેવજીનું સ્મરણ કર્યા કરતાં। બ્રાહ્મણીની સલાહથી દુઃખ દારિદ્ર્ય ટાળવા બ્રાહ્મણે મહાદેવના મંદિરમાં જઈને 21 દિવસ તપ કર્યું, પરંતુ મહાદેવજી પ્રસન્ન થાય તેમ લાગ્યું નહીં। તેથી તે નિરાશ બનીને પોતાને ઘેર જતો રહ્યો। ભગવાન ભક્તની કસોટી કર્યા વગર તેને અપનાવતા નથી, તો પણ ભક્તોની લાજ ભગવાન જરૂર રાખે છે। એક દિવસ મહાદેવજી સાધુના વેશમાં ભિક્ષામ દેહીન કરતા તેના ઘરના આંગણામાં આવી ભિક્ષાપાત્ર ધરી ઊભા રહ્યા। ઘરમાં અન્નનો દાણો પણ નહોતો, એટલે બ્રાહ્મણી ભારે મૂંઝવણમાં પડી ગયાં કે હવે શું કરવું। બ્રાહ્મણી બહાર આવી પગે પડ્યા અને પોતાની નિર્ધન હાલતની વાત કરી। તો સાધુએ તેઓને ભાખરીયા સોમવારનું વ્રત કરવાનું જણાવ્યું કે આ વ્રત કરનારના સર્વ દુઃખ મટી જાય છે ને સંસાર સુખી બને છે। બ્રાહ્મણીએ વ્રતવિધિ વિશે પૂછ્યું તો સાધુએ ભાખરીયા સોમવારની વિધિ જણાવીને કહ્યું, આ ભાખરીયા સોમવારનું વ્રત તમે શ્રાવણ માસમાં કરજો, તમારું કલ્યાણ થશે। બ્રાહ્મણી આંખો મીંચીને બધું સાંભળી રહ્યાં હતાં અને આંખ ઉઘાડી ત્યારે ત્યાં કોઈ ન હતું। સાધુ વેશે ભક્તનું કલ્યાણ કરવા આવેલા મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ શ્રદ્ધાળુ હતો, તેને ખ્યાલ આવ્યો કે આ વખતે સંન્યાસીના રૂપમાં સાક્ષાત મહાદેવ પધાર્યા હોય તો પણ શું ખબર પડે। જરૂર હવે મારા ભાગ્યના દરવાજા ઉઘડી જવાના, માટે આ વખતે શ્રાવણ માસ આવતાં અમે બંને ભાખરીયા સોમવારનું વિધિપૂર્વક વ્રત કરીશું। અને શ્રાવણ માસ આવતાં બ્રાહ્મણીએ ભાવથી ભાખરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું અને 16 સોમવાર પૂરા કરી ઉજવ્યા। પછી મહાદેવની કૃપાથી બ્રાહ્મણની નિર્ધનતા મટી અને તેનો સંસાર સુખી બની ગયો। કોઈ પણ આ ભાખરીયા સોમવારનું વ્રત કરશે, આ વાર્તા વાંચશે કે સાંભળશે તેના રોગ અને સંકટ દૂર થઈને સંસારમાં સુખ શાંતિ મળશે। અને છેલ્લે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં મહાદેવ જરૂરથી લખજો। અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે અમે આવા વિડીયો દરરોજ અપલોડ કરીએ છીએ।